વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. સાંજી લીલાના અનેરા સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાદરવા વદ ચોથ, જતીપુરા અને ગુલાલકુંડની લીલાનું આપણે ચિંતન કરીશું. વાલા વૈષ્ણવો, આપણો પુષ્ટિ માર્ગ ભાવનાનો માર્ગ છે અને ભાવનાઓનો આ પ્રમેય માર્ગ પ્રમાણ માર્ગ દ્વારા પુષ્ટ છે, સમર્થિત છે. આપણા આચાર્યજીનું દર્શન શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. તેથી પુષ્ટિ માર્ગની ભાવનાઓમાં પણ તે શુદ્ધ અને અદ્વૈત બ્રહ્મ જ લીલા આદિથી ફલિત થાય છે. આ બ્રહ્મ રસો વૈસહ સર્વરસ હોવાથી રસાત્મક વેદ અનુસાર સૃષ્ટિના પ્રારંભ પૂર્વે તે એકલા જ અનાદિ હતા. સ્વાનંદના અનુભવ માટે તેમણે રમણ કરવાની ઈચ્છા કરી. એકોહમ બહુશ્યામ પ્રજાયેય, પણ રમણ એકથી ન થઈ શકે, સ એકાકી ન રમતે. તેથી તેમણે બીજાની ઈચ્છા કરી. સ દ્વિતીય મેચ્છત, ત્યારે તેઓ બહુરૂપ થયા. રમણમાં પતિ પત્નીનો ભાવ પ્રધાન છે, માટે એક બ્રહ્મ પતિ પત્ની રૂપ થયા. પતિશ્ચ પત્નીશ્ચવા ભવત. હરિનું રૂપ આમ શૃંગાર રસથી ભરેલું છે. શૃંગાર રસ દ્વિદલાત્મક છે. એમાં સંયોગ અને વિપ્રયોગના ઉભય રસો છે. તેમાં રહેલા સંયોગ રસ પુંભાવાત્મક છે, વિપ્રયોગ રસ સ્ત્રી ભાવાત્મક છે. તેથી હરિ સ્વરૂપ સ્વામીની ભાવ અને ભગવત ભાવયુક્ત છે. જેમ ચણાના બે ફાડિયા અલગ જણાય છતાં તે એક જ છે, તેમ સ્વામીની ભાવે અને ભગવત ભાવે અલગ અલગ દર્શન આપવા છતાં દો વપુ પ્રાણ એક, હરિ ઉભય ભાવ સંપન્ન વસ્તુતઃ એક જ છે. શ્રી હરિનો સ્ત્રી ભાવ પરાશક્તિ સ્વામીની સ્વરૂપે પ્રકટ થયો અને પુંભાવ કૃષ્ણ સર્વશક્તિયુક્ત સાકાર આનંદ સ્વરૂપે પ્રકટ થયો. આમ એક જ પરબ્રહ્મ પતિ પત્ની રૂપ થતા તેનાથી રમણ શક્ય થયું. રસ નિષ્પત્તિ માટે વિભાવ અનુભાવ આદિ આવશ્યક છે. વિભાવમાં આલંબન ભાવ અને ઉદ્દીપન ભાવ છે. તેથી સ્વામીજીજી પ્રભુના આલંબન ભાવે પ્રકટ થયા. તે આલંબન ભાવની સહાયમાં ઉદ્દીપન ભાવ જરૂરી છે. તેથી શ્રી સ્વામીજીના ચરણમાં રહેલા કમળના ચિહ્નમાંથી શ્રી ચંદ્રાવલીજી પ્રકટ થયા. તે ઉદ્દીપન ભાવરૂપ છે. પ્રભુના વામ ભાગમાં આલંબન ભાવરૂપ શ્રી સ્વામીજી બિરાજ્યા, જ્યારે દક્ષિણ ભાગમાં ઉદ્દીપન ભાવરૂપ શ્રી ચંદ્રાવલીજી બિરાજ્યા. આથી શ્રી પૂર્ણ પુરુષોત્તમ અધિક શોભાયુક્ત બન્યા. એટલે જ આપણામાં કહેવાય છે ને કે શ્રી ચંદ્રાવલીજી એટલે શ્રી સ્વામીજીનું અદકીનું સૌંદર્ય. એટલે સુંદર તો હોઈએ જ, પરંતુ એવું કંઈક શ્રૃંગાર ધરીએ કે વધુ સુંદર લાગીએ, તેને અદકીનું સૌંદર્ય કહેવાય. હવે 10 ઉલ્લાસમાં પણ આ વર્ણન આવે છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું છે. ઈચ્છા ભઈ દ્વે રૂપકી તબ કોટી મન્મથ મોહહી, સકલ કલા સૌંદર્ય સીમા વામ ભાગજુ પ્રકટહી. ઈચ્છા ભઈ દ્વે રૂપકી તબ કોટી મન્મથ મોહહી, સકલ કલા સૌંદર્ય સીમા વામ ભાગજુ પ્રકટહી. દેખ પ્રભુ ઉન રૂપય અદ્ભુત રમણ ચિત વિચારિયો, દક્ષિણ ભાગજુ ઓર લલના રસ મે રસ નિર્ધારિયો. પછી ઉદ્દીપન ભાવરૂપ શ્રી ચંદ્રાવલીજીમાંથી અનેક પ્રકારની ઉદ્દીપનની સામગ્રીઓ વન, ઉપવન, પર્વત, પશુ પંખી આદિ પ્રકટ થતા ભગવદ લીલાનો વિસ્તાર થયો. શ્રી પ્રભુએ વન વિહાર માટે સ્વહૃદયમાંથી ગોવર્ધનને પ્રકટ કર્યા અને લીલા વિહારના શ્રમજલમાંથી શ્રી યમુનાજી પ્રકટ થયા. શ્રી સ્વામીજીએ પોતાનું એક સહચરી રૂપ પ્રકટ કર્યું, જે શ્રી રાધા સહચરીજી કહેવાયા. આમ શ્રી પ્રભુએ રમણના વૈવિધ્યને માણવા પોતાનામાંથી 4 સ્વામીની સ્વરૂપો પ્રિય રૂપો પ્રકટ કર્યા. ત્યાં પ્રત્યેક સ્વામીનીએ પોતાની લીલા સિદ્ધિ માટે પોતાના ભાવને અનુરૂપ અનેક સખીઓને પ્રકટ કર્યા. આમ એક જ શુદ્ધ અને અદ્વૈત બ્રહ્મ
પોતાના અનેક ભાવોથી વિસ્તાર પામી આધિદૈવિક લીલારૂપ થયું. જેમ સોનામાંથી હાર, કુંડળ આદિ આકારો પ્રકટ કરવા અલગ અલગ સોનાની આવશ્યકતા રહે છે, તેમ અહીં આ ભાવરૂપો પ્રકટ કરવા કોઈ અલગ રૂપની આવશ્યકતા થઈ નથી. એક જ બ્રહ્મ પોતાની અચિંત્ય શક્તિ વડે ઉપાદાન રૂપ બન્યા. તેમણે સ્વયં પોતાનામાંથી સર્વ લીલા વિસ્તારી હોવાથી એક જ બ્રહ્મ કોટી સતયુગોથી પ્રકટ થઈ લીલા કરે છે. એટલે જેમ પરબ્રહ્મ અનંત છે, તેમ તેની લીલા પણ અનંત છે. આ લીલા ભાવનાને વેદનો આધાર હોવાથી તેમાં લેશ માત્ર પણ કાલ્પનિકતા નથી. શ્રી પૂર્ણ પુરુષોત્તમ પોતાના સમસ્ત લીલા પરિકર સહિત વ્યાપી વૈકુંઠમાં એટલે કે ગોલોક ધામમાં બિરાજી અનેક રસાત્મક લીલાઓ કરે છે. તેમાં નિત્યની, ઋતુઓની, ઉત્સવોની લીલાઓનો સમાવેશ થાય છે. નિત્યની લીલામાં નંદાલય, નિકુંજ અને વ્રજભક્તોના ઘરમાં શ્રી કૃષ્ણની સવારે જાગવાથી લઈને પોઢવા સુધીની લીલાઓનો સમાવેશ થાય છે. ઋતુઓની લીલામાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ 6 ઋતુઓની વનવિહારની લીલાઓ છે. ઉત્સવની લીલાઓમાં ભક્તોના હૃદયમાં આનંદ ઉછળતા તેના અંગભૂત હોળી, હિંડોળા, રાસ, અન્નકૂટ, રથયાત્રા આદિ જે ઉત્સવો સંપન્ન થયા તેનો સમાવેશ થાય છે. આ વ્યાપી વૈકુંઠની લીલાનો અનુભવ વેદની પુષ્ટિ શ્રુતિઓને કરાવવાનું વચન ભગવાને તેમને આપ્યું હોવાથી તે પૂર્ણ કરવા ગોલોકની આ લીલા સારસ્વત કલ્પમાં પૃથ્વી પર વ્રજમાં પ્રકટ કરી. ત્યારે પુષ્ટિ શ્રુતિઓએ ગોપિકા રૂપે પ્રગટ થઈ આ અનુભવ પ્રાપ્ત કર્યો. આ લીલાઓ ભગવાનની અવતાર લીલાઓ છે. પુષ્ટિ શ્રુતિઓનો મનોરથ પૂર્ણ કર્યા પછી શ્રી પૂર્ણ પુરુષોત્તમે પુનઃ લીલા દ્વારા પોતાનો યશ ભૂતળ પર વિસ્તારવાનો વિચાર કર્યો. તેથી દૈવી જીવોને ફરી ભૂતળ પર પ્રગટ કર્યા. તેમના ઉદ્ધાર માટે આપે ભૂતલ પર પોતાના ભક્તિ રસને પ્રગટ કરી ફરી પ્રગટ કરવા પોતાના તૃતીય સાક્ષી સ્વરૂપે શ્રી વલ્લભને પૃથ્વી પર પ્રગટ થવાની આજ્ઞા કરી. સાથે સાથે પોતે પણ સમગ્ર લીલા પરિકર સહિત શ્રીનાથજી સ્વરૂપે પૃથ્વી પર પધાર્યા અને દૈવી શુદ્ધ પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરે છે અને કરશે. આવા શુદ્ધ પુષ્ટિજીવોની સંખ્યા 32 લાખની છે. તે બધા જીવોનો ઉદ્ધાર નહીં થઈ રહે ત્યાં સુધી આ પુષ્ટિ લીલા ભૂતલ પર ચાલુ રહેશે. આ લીલા ભાવનાઓ હૃદયમાં ધારણ કરવાથી આપણે સંસારના અસહ્ય તાપથી મુક્ત થઈ નિરોધને પ્રાપ્ત કરી શકીએ છીએ. સંસારના નિવૃત્ત ન થઈ શકે એવા અનંત અને અસહ્ય દુઃખનું નિવારણ કરવાનો આ ભગવદ લીલા ભાવના રૂપી એક જ સુખદ અને સરળ રસ્તો છે. આ પરમાનંદમય લીલા ભાવનાઓના સતત ચિંતનથી આનંદ તિરોભૂત જીવ પુનઃ આનંદને પ્રાપ્ત કરી બ્રહ્મના સ્વરૂપને જાણનારો થાય છે. એનાથી તે બ્રહ્મ સમાન ઐશ્વર્યવાન થઈ ભગવદ લીલાનો અધિકારી થાય છે. શ્રી હરિરાયજીએ સવિસ્તાર આ રીતે લીલા ભાવનાનું સ્વરૂપ સમજાવ્યું છે. વાલા વૈષ્ણવો, આ લેવાનું કારણ એ કે આવતીકાલે શ્રી હરિરાય મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ છે અને આ સાંજી લીલામાં શ્રી સ્વામિનીજી, ઠાકોરજી, ચંદ્રાવલીજી, લલિતાજી આ બધા સ્વરૂપોનો સમાવેશ થાય છે. માટે આપણે આ લીધું કે પ્રભુ એક છે, એમાંથી અલગ અલગ રૂપો પ્રકટ થયા છે. અને એક વૈષ્ણવ સાથે હમણાં જ વાત થઈ, એટલે આમ તો મારી બેન સાથે જ વાત થઈ અને આ વિશે વાત નીકળી, તો મને એમ થયું કે આપણે આજે સત્સંગમાં આ લઈએ કે જેના કારણે આપણે આ લીલા ભાવનાને સમજી શકીએ. એટલે ઠાકોરજીની લીલા ભાવનાનું ખાસ કારણ એ જ છે કે ગમે તે રીતે આપણે લીલાઓનું ચિંતન કરીએ અને આપણું ચિત્ત પ્રભુમાં પરોવાયેલું રહે. આ સાંજી લીલા શું છે? સાંજી લીલાના ચિત્રજીની ઝાંખી કરો ને તો વાલા વૈષ્ણવો એ પ્રસંગ તરત યાદ આવે અને એ દ્રશ્ય વ્રજનું આપણા આંખો સમક્ષ ઠાડું થઈ જાય. એટલી સુંદર આ લીલાઓ છે. આજે આપણે જતીપુરા અને ગુલાલકુંડની લીલાનું ચિંતન કરવાના છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ગઈકાલે આપણે ગોવિંદ સ્વામીની કદમખંડી અને તુલસી ક્યારાઓ વિશે સમજ્યા હતા અને હવે આપણો મુકામ પહોંચ્યો છે જતીપુરા. ચૈતન્ય સંપ્રદાયવાળા માધવેન્દ્ર યતિ વ્રજમાં શ્રી ગિરિરાજજીની તળેટીમાં નિવાસ કરતા.
તેમને વ્રજવાસીઓ જતી બાવા કહેતા. તેમના નિવાસ સ્થાનની આજુબાજુ વ્રજવાસીઓ આવીને વસવા લાગ્યા, તેથી તે ગામનું નામ જતીપુરા પડ્યું. એક બીજા મત અનુસાર શ્રી ગુસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરધરજી યતિજીના નામે પ્રસિદ્ધ હતા. તેમના નામ ઉપરથી આ ગામનું નામ જતીપુરા પડ્યાનું પણ કહેવાય છે. પહેલા આ ગામ ગોપાલપુર તરીકે પ્રસિદ્ધ હતું, કારણ કે શ્રીનાથજીને ગાયો બહુ જ વાલી હોવાથી તેમનું એક નામ ગોપાલ છે. અહીં શ્રીનાથજીની ગાયો માટે મોટી મોટી ગૌશાળા બનેલી, તેથી આ ગામ ગોપાલપુર કહેવાયું. વાર્તા સાહિત્યમાં આ સ્થાન ગોપાલપુર તરીકે પ્રસિદ્ધ છે. વાર્તા સાહિત્યમાં જતીપુરા નામ મળતો નથી. એથી એવું અનુમાન કરી શકાય કે જતીપુરા નામ શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાયજીના સમય પછી પડેલું હોવું જોઈએ. જતીપુરાના દર્શનીય સ્થળોનું ભાવ દર્શન કરીએ તો શ્રીનાથજીનું મંદિર. જતીપુરામાં શ્રી ગિરિરાજજીના મુખારવિંદ અને દંડવતી શિલાની વચ્ચેના ભાગમાં શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજીનું મંદિર આવેલું છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી તે મંદિર પુરાણમાં ક્ષત્રિયે 4 લાખ રૂપિયાના ખર્ચે બંધાવ્યું હતું. તેમાં શ્રીનાથજી લગભગ 150 વર્ષ બિરાજ્યા હતા. હાલમાં તે મંદિરમાં શ્રીનાથજીના ચરણ ચોકી અને ચિત્રજી બિરાજે છે. તેમની સેવા થાય છે. સામાન્ય રીતે શ્રી ગિરિરાજજી સ્વરૂપાત્મક હોવાથી વૈષ્ણવો શ્રી ગિરિરાજજી ઉપર પગ મૂકીને મંદિરે દર્શન કરવા જવાનું ટાળે છે. કેટલાક વૈષ્ણવો શ્રી ગોસ્વામી બાલકોની આજ્ઞા લઈને દંડવતી શિલાએ દંડવત કરી શ્રી ગિરિરાજજીની આજ્ઞા માંગીને જીવનમાં એક વખત શ્રીનાથજીના પ્રાચીન મંદિરના અને ચરણ ચોકીના દર્શન કરવા જાય છે. ઉપર મંદિરનું મુખ્ય દ્વાર સિંહપોળ છે. ત્યાંથી 50 પગથિયા ચડતા મંદિરનો પડી ગયેલો ભાગ આવે છે, જે કૃષ્ણ ભંડાર તરીકે ઓળખાય છે. મંદિરમાં મણિકોઠા, ડોલતી બારી, જગમોહન વગેરે છે. નીચે ટાંકા જેવું છે, તેમાં અનાજ અને ઘી તેલના ભંડાર હશે. નિજ મંદિરમાં શ્રીનાથજીને બિરાજવાનું સ્થાન અને શયા મંદિર છે. શયા મંદિરમાં એક ગુફા જેવું છે. એમ કહેવાય છે કે તે ગુફા વાટે ઠેઠ મેવાડ સુધી જવાતું હતું. અજબ કુંવરની પાસે આ રસ્તે શ્રીનાથજી પધારતા. પ્રાચીન વૈષ્ણવો એ ગુફાને સઘન કંદરા તરીકે પણ ઓળખાવે છે. આ મંદિરમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પણ હતા, તેમ બેઠક ચરિત્રમાં ઉલ્લેખ છે. તે આજે ગુપ્ત છે. મંદિરની બાજુમાં આંજની અને સુંદર શિલા છે. મંદિરમાંના શ્રી મહાપ્રભુજીના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીના મંદિરમાં સેવા કરવા પધારતા ત્યારે સેવાના અવકાશના સમયમાં મંદિરના દક્ષિણ ભાગમાં આવેલા એક ચોતરા ઉપર બિરાજી શ્રી ભાગવતજીનો પારાયણ કરતા. એક દિવસ શ્રીનાથજી માટે રાજભોગની સામગ્રી સિદ્ધ કરવામાં સેવકોને વિલંબ થયો, તેથી શ્રી સ્વામિનીજી સ્વયં સુવર્ણના થાળમાં સામગ્રી લઈને પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ સરસાનીજીને આજ્ઞા કરી, આજે બંને સ્વરૂપોને પરિશ્રમ થયો છે, તેથી આજ પછી દરરોજ શ્રૃંગાર પછી સીધો રાજભોગ ન ધરતા શ્રી ઠાકોરજીને ગોપીવલ્લભ ભોગ આરોગાવવાનો પ્રકાર શરૂ કરીશું. ત્યારબાદ આવે છે સુંદર શિલા એટલે કે પૂજની શિલા. જતીપુરામાં શ્રી ગિરિરાજજીના આ દિવ્ય શિલાખંડને મુખારવિંદ કહેવામાં આવે છે. શ્રી નંદરાયજીએ અહીં શ્રી ગિરિરાજજીનું પૂજન કરેલું. ત્યારથી ભક્તો શ્રદ્ધાથી અહીં શ્રી ગિરિરાજજીને દૂધ ચડાવી ભોગ ધરે છે. ત્યાં સાંજે શ્રીનાથજીના સ્વરૂપની જેમ સુંદર શૃંગાર ધરાય છે અને આરતી કરાય છે. આ શિલાને પૂજની શિલા કહેવાય છે. બાજુમાં એક નાનકડો શિલાખંડ છે, તે સુંદર શિલા છે, જેનાથી શ્રી કૃષ્ણ ખેલતા. હાલ વ્રજવાસીઓ તેને બલદેવજીનું સ્વરૂપ કહે છે. અહીં ગોસ્વામી બાલકો અને વૈષ્ણવો તરફથી કુંવારાના મનોરથ અવારનવાર થતા જ રહે છે. અહીં શ્રી ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે. રોજ આશરે 2500 કિલોથી વધુ દૂધ સ્નાનમાં વપરાય છે. દૂધથી સ્નાન કરાવ્યા બાદ માનસી ગંગાના જળથી સ્નાન કરાવાય છે. પછી અંગ વસ્ત્ર કરી ઋતુ અનુસાર અત્તર સમર્પી ધોતી ઉપરણા, પુષ્પમાળા વગેરે ધરી દૂધઘરની સામગ્રીઓનો ભોગ ધરાય છે. કુંવારાનો મનોરથ જેમનો હોય તેમના તરફથી બપોરે ગોવર્ધન પૂજન થાય છે. રાત્રે કુંવારાનો ભોગ આવે છે. ભોગ સર્યા પછી દર્શન થાય છે. બીજા દિવસે વ્રજવાસીઓને મહાપ્રસાદ લેવડાવવામાં આવે છે.
ત્યારબાદ છે સુંદર શિલાની સન્મુખ શ્રી મહાપ્રભુજીના બેઠકજી. શ્રી ગિરિરાજજીના મુખારવિંદ સામે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રીનાથજી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ ગોવર્ધન માં બિરાજવાના ઉત્સાહવાળા એવું છે, એટલે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તે નામ. બીજું નામ છે ગોવર્ધનની લીલાના ભગવદ રસથી ભરપૂર. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ લીલા પ્રેમ પૂરિત. અને શ્રી મહાપ્રભુજી અહીં પોતાના સેવકોને આજ્ઞા કરી હતી. અને અન્નકૂટ નો ઉત્સવ અહીં કરીશું. અન્નકૂટના દિવસે તેમણે શ્રી ગિરિરાજજીને દૂધથી અને માનસી ગંગાના જળથી સ્નાન કરાવી પૂજન કરી કુંવારાનો ભોગ ધર્યો હતો. શ્રીનાથજીને 1.25 મણ સખડીનો અન્નકૂટ આરોગાવ્યો હતો. આ અન્નકૂટ 1 રૂપિયામાં થયો હતો એમ કહેવાય છે. શ્રી મહાપ્રભુજી અહીં બિરાજી શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું હતું. એક દિવસ બપોરે શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીજીની ગોદમાં મસ્તક મૂકીને વિશ્રામ કરી રહ્યા હતા. તેમના નેત્રો બંધ હતા. અંતઃકરણમાં તેઓ શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ કરી રહ્યા હતા, એટલે બાહ્ય અનુસંધાન ન હતું. તે સમયે શ્રીનાથજી પર્વત પરથી ત્યાં પધાર્યા. દામોદરદાસે શ્રીનાથજીના નુપુરનો રણકાર સાંભળ્યો. દામોદરદાસજીને એવો ખ્યાલ હતો કે શ્રી મહાપ્રભુજી પોઢ્યા છે. શ્રીનાથજીના નુપુરના રણકારથી જાગી જશે એટલે તેમને પરિશ્રમ થશે. એટલે દામોદરદાસે શ્રીનાથજીને હાથના સંકેતથી સર્વ હકીકત કહી અને પાસે ન પધારવા સંકેત કર્યો. તેથી શ્રીનાથજી દૂર ઠાડા રહ્યા. થોડા સમય પછી શ્રી મહાપ્રભુજીએ નેત્રો ખોલ્યા. શ્રીનાથજીને દૂર ઉભેલા જોયા. શ્રી મહાપ્રભુજીએ તેમને પ્રેમથી પાસે બોલાવ્યા, પોતાની ગોદમાં પધરાવ્યા અને પૂછ્યું, તમે ત્યાં કેમ ઊભા હતા? શ્રીનાથજીએ હકીકત કહી. આથી શ્રી મહાપ્રભુજી દામોદરદાસ ઉપર અપ્રસન્ન થયા. ત્યારે શ્રીનાથજીએ દામોદરદાસનો પક્ષ લીધો અને કહ્યું, તેમણે તો સેવકનો ધર્મ બજાવ્યો છે, તેથી હું તેમના ઉપર પ્રસન્ન છું. ત્યાર પછી શ્રીનાથજી પાછા પધાર્યા અને શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને આજ્ઞા કરી, તમારી ભાવના શુદ્ધ હોવા છતાં તમે ભગવદ અપરાધ કર્યો છે, એટલે ભગવત પ્રાપ્તિમાં તમને 10 જન્મનો વિલંબ થશે. શ્રી મહાપ્રભુજી અહીં પ્રબોધિની એકાદશી સુધી બિરાજ્યા હતા. પછી તેમણે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરી હતી. અહીં એક ખુલાસો કરીશ કે 10 જન્મનો વિલંબ થશે તે એટલા માટે કે જેના કારણે વધુ વૈષ્ણવોનો અંગીકાર થાય અને પુષ્ટિ ભક્તિ વધુ ફેલાય, તે માટે પ્રભુએ આ લીલા કરી છે. ત્યારબાદ છે શ્રી ગુસાઈજીનો તુલસી ક્યારો. મુખારવિંદની બાજુમાં શ્યામ ગ્રેનાઇટનો બનેલો શ્રી ગુસાઈજીનો તુલસી ક્યારો છે. શ્રી ગુસાઈજીના નિત્ય લીલાના પ્રવેશને યાદમાં તે બનેલો છે. શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીને સાથે લઈ સદેહે શ્રી ગિરિરાજજીની ભીતર નિત્ય લીલામાં પધાર્યા હતા. અગ્નિ સંસ્કાર માટે તેમણે શ્રી ગિરધરજીને પોતાનો ઉપરણો આપ્યો હતો. ત્યારબાદ છે દંડવતી શિલા. મુખારવિંદથી થોડાક ડગલા આગળ દંડવતી શિલા છે. એમ કહેવાય છે કે પહેલા દંડવતી શિલા એક માથોડું ઊંચા હતા. શ્રીનાથજી મેવાડમાં પધાર્યા ત્યાં સુધી આ દંડવતી શિલા 6 ફૂટ ઊંચા હતા. શ્રી ગિરિરાજજીને પુલસ્ત્ય ઋષિનો શાપ હતો કે તમે મારી ઈચ્છા પ્રમાણે મારી સાથે કાશી આવવાને બદલે વ્રજમાં સ્થિરતા કરી, તેથી તમે રોજ તલભાર ઘટશો અને એક દિવસ પૃથ્વીમાં સમાઈ જશો. ત્યારથી શ્રી ગિરિરાજજી દરરોજ તલભાર ઘટી રહ્યા છે. સારસ્વત કલ્પમાં શ્રી ગિરિરાજજી એટલા ઊંચા હતા કે સૂર્યપ્રકાશમાં તેમની છાયા 18 માઇલ દૂર આવેલા મથુરા શહેર ઉપર પડતી. આજે શ્રી ગિરિરાજજીની વધુમાં વધુ ઊંચાઈ 100-125 ફૂટ રહી છે. ક્યાંક ક્યાંક તો તેથી પણ ઓછી ઊંચાઈ છે. આજે દંડવતી શિલાની ઊંચાઈ એટલી બધી ઘટી ગઈ છે કે તે જમીનમાં સમાઈ ગયા છે. એટલે જમીનમાં આજુબાજુ ખાડો કરીને એમના દર્શન થઈ શકે છે એવી વ્યવસ્થા કરી છે. એમ કહેવાય છે કે આ શિલામાં શ્રી ગિરિરાજજીનું નાભી કમલ છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી વગેરે બાળકો શ્રી ગિરિરાજજીની ઉપર જતા અને ઉતરતા અહીં દંડવત કરી શ્રી ગિરિરાજજીની આજ્ઞા લેતા અને ક્ષમા માંગતા. અહીં શ્રી ગિરિરાજજીને દંડવત કરવાથી અજાણતામાં પણ શ્રી ગિરિરાજજીનો કોઈ અપરાધ થયો હોય તો તે નિવૃત્ત થાય છે. જે વૈષ્ણવો શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરી શકતા નથી તેઓ અહીં દંડવતી શિલાની 7 પરિક્રમા કરીને 7 કોશી પરિક્રમાની ભાવના કરી લે છે. અહીં પણ રોજ સાંજે શયનના સમયે શ્રી ગિરિરાજજીને શ્રૃંગાર થાય છે. વાલા વૈષ્ણવો,
એક વાત કહું ઓ શ્રીનાથજી, અમે જ્યારે જતીપુરા ગયા હતા, વર્ષો વીતી ગયા, હજી તો અમારા લગ્ન થયા હતા, થોડોક સમય થયો હતો, તો આ દંડવતી શિલા છે એ પણ મને ખબર નહોતી, અને એ પણ ખબર નહોતી કે પહેલા અહીંયા દંડવત કરીને આ કરવાનું કે એનું શું મહત્વ છે એ ખબર નહોતી. હજી આંખો બંધ કરું તો એ દંડવતી શિલાનું અનુસંધાન થાય છે, પણ ત્યારે એ ખબર નહોતી કે આ દંડવતી શિલાનું શું મહત્વ છે. એટલે બધી પ્રભુની લીલા છે. આ રીતે પ્રભુ ખેલ કરે છે. આપણને અત્યારે વિરહ થાય કે ત્યારે મને કંઈ ખબર ન હતી, પરંતુ હવે એ બાને આપણે ચિંતન કર્યા કરીએ. એટલે અહીં દંડવતી શિલા વિશેનું એક પદ છે, યહ તુમ સો માંગી દંડોતી શ્રી ગિરિરાજ તરટી વસીવો નિત નિરખો શ્રી વલ્લભ ગોતી નિજ મુખ અમલ છો કરતર હરિદાસન સંગ પ્રેમ ઉદ્યોતી રસિક દાસ જન કી યહ પ્રતિજ્ઞા હંસામાન સરોવર મોતી. હવે છે શ્રી મહાપ્રભુજીનો તુલસી ક્યારો. દંડવતી શિલાની પાસે શ્રી મહાપ્રભુજીનો તુલસી ક્યારો છે. તે શ્રી મહાપ્રભુજીની નિકુંજનું ભાવાત્મક દ્વાર છે. શ્રી મહાપ્રભુજીના સેવક કોમનદાસજીના પુત્ર કૃષ્ણદાસને શ્રીનાથજીને ગાયનું રક્ષણ કરતા સિંહે મારી નાખ્યા. ત્યારબાદ તે ગાયને દોવા માટે શ્રીનાથજી પોતે બિરાજ્યા. તે વખતે કૃષ્ણદાસ અલૌકિક સ્વરૂપે વાછરડાને પકડીને ઊભા હતા. એવા દર્શન કુંમનદાસજીને થયા. દર્શન કરીને કુંમનદાસજી દંડવતી શિલા પાસે આવ્યા. ત્યારે તેમને સમાચાર મળ્યા કે કૃષ્ણદાસને સિંહે મારી નાખ્યા છે. તે સાંભળતા કુંમનદાસજીને વિચાર થયો કે સૂતક પડવાથી હવે 15 દિવસ શ્રીનાથજીના મને દર્શન નહીં થાય. શ્રીનાથજીના વિરહ તાપથી મૂર્છા ખાઈ તેઓ દંડવતી શિલા પાસે પડ્યા. શ્રી ગુસાઈજીને આ સમાચાર મળ્યા. શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. તેમણે કુંમનદાસજીને આજ્ઞા કરી, સવારે તમે આવજો, તમને શ્રીનાથજીના દર્શન કરાવીશ, તમે ખેદ ન કરો. શ્રી ગુસાઈજીએ સવારે શ્રૃંગાર પછી કુંમનદાસજીને શ્રીનાથજીના દર્શન કરાવ્યા. કુંમનદાસજી સૂતકના દિવસોમાં એક વખત આવી દર્શન કરી જતા. પછી પરાસોલીમાં ચંદ્ર સરોવર પર બેસી વિરહના પદ ગાયા કરતા. કુંમનદાસજીની આડીથી આજ સુધી સૂતકી વૈષ્ણવોને દિવસમાં એક વખત દર્શન થાય છે. ત્યારબાદ છે શ્રી મથુરેશજીનું મંદિર. દંડવતી શિલાની સામે શ્રી મથુરાનાથજીનું મંદિર આવેલું હતું, જે ગિરિધર નિવાસના નામથી પ્રસિદ્ધ હતું. ત્યાં શ્રી મથુરેશજી બિરાજતા હતા. તેઓ હવે કોટામાં બિરાજે છે. આ મંદિરમાં શ્રી ગુસાઈજીના બેઠકજી છે. શ્રી ગુસાઈજી શ્રીનાથજીની સેવા માટે પધારતા ત્યારે બપોરે અહીં બિરાજતા. શ્રી ભાગવતજીનું પારાયણ કરતા એક વખત શ્રી ગુસાઈજીને તેમના પુત્ર શ્રી ગોકુલનાથજી અને શોભાબેટીજીએ વિનંતી કરી હતી કે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને 1.25 મણ સખડીનો અન્નકૂટ આરોગ આવ્યો, તેના દર્શન અમને કરાવો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીની લીલા નિત્ય અને અખંડ છે. તેમની કૃપાથી તેવા દર્શન થાય. આમ આજ્ઞા કરીને શ્રી ગુસાઈજીએ તેમને અન્નકૂટના દર્શન કરાવેલા. ત્યારબાદ છે શ્રી ગિરધરજીના બેઠકજી. શ્રી ગુસાઈજીના બેઠકજીની પાસે શ્રી ગિરધરજીના બેઠકજી છે. ત્યાં તેમણે શ્રી ભાગવતજીનું પારાયણ કરેલું. ત્યાં શ્રીનાથજીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી હતી કે તમારા 7 ભાઈઓના માથે બિરાજતા 7 સ્વરૂપોને મારી સાથે પધરાવી મને અન્નકૂટ આરોગાવો. ત્યારે શ્રી ગિરધરજીએ વિનંતી કરી કે શ્રી ગુસાઈજીની આજ્ઞા વિના તેમ કરી શકાય નહીં. શ્રી ગિરધરજીએ શ્રી ગુસાઈજીની આજ્ઞા માંગી. શ્રી ગુસાઈજી મૌન રહ્યા. ફરી શ્રીનાથજીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી. એટલે ફરી શ્રી ગિરધરજીએ ગુસાઈજીને વિનંતી કરી. આમ 3 વખત થયું. અંતે શ્રી ગુસાઈજીએ ભગવદ ઈચ્છા જાણી આજ્ઞા આપી, પરંતુ શ્રી ગિરધરજીને ચેતવ્યા કે આવા મનોરથથી લૌકિક વધશે અને સ્વરૂપમાંથી ભાવ ઘટશે. આજે આ સ્થાને મંદિર રહ્યું નથી, ત્યાં શ્રી સર્વોત્તમ કુંજ નામનું ગેસ્ટ હાઉસ બની ગયું છે. ત્યારબાદ છે શ્રી ગોકુલનાથજીનું મંદિર. દંડવતી શિલાની સામે એક મોટો દરવાજો છે. તે નગારખાનાનો દરવાજો કહેવાય છે. તેની બાજુમાં શ્રી ગોકુલનાથજીનું મંદિર છે. શ્રી ગોકુલનાથજી દર વર્ષે ગોવર્ધન પૂજા કરવા માટે ગોકુળથી અહીં પધારે ત્યારે આ મંદિરમાં બિરાજે છે. શ્રી ગોકુલનાથજી શ્રી ગિરિરાજજી ધારણ કરવાની લીલાનું સ્વરૂપ હોવાથી પ્રથમ ગોવર્ધન પૂજા કરવાનો હક તેમનો છે. ગોવર્ધન પૂજા બાદ શ્રી ગોકુલનાથજી આ મંદિરમાં જ અન્નકૂટ આરોગે છે. આ મંદિરમાં શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીના બેઠકજી છે. તેમનો ઉદ્ભવ
તિવારી નામે એક સેવક હતો. તે અષ્ટપ્રહર સેવામાં રહેતો. થોડો અવકાશ મળે ત્યારે એકાંત જગ્યાએ જઈ રસોઈ કરી ભોગ ધરીને પ્રસાદ લેતો. એક દિવસ શ્રી ગોકુલનાથજી ઉપરા ઉપરી 2-4 વખત જળ આરોગ્યા. ત્યારે ઉદ્ધવ તિવારીએ પૂછ્યું, આજે ઉપરા ઉપરી જળ કેમ આરોગ્યા? ત્યારે તેમણે કહ્યું કે આજે ખીચડીમાં મીઠું વધારે પડ્યું હતું. ઉદ્ધવ તિવારીએ તે દિવસે ખીચડી બનાવી માનસીમાં શ્રી ગોકુલનાથજીને ભોગ ધર્યો હતો. શ્રી ગોકુલનાથજીએ તેમને આ સ્થાનમાં સમજાવ્યું કે રસોઈ સાવધાનીથી કરવી, પર પ્રભુને પરિશ્રમ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. અહીં શ્રી ગોકુલનાથજીના ઘરના સેવકો જ જારી ચરણ સ્પર્શ કરી શકે છે, બાકીના વૈષ્ણવોને દર્શન થાય છે. ત્યારબાદ છે શ્રી મદન મોહનજીનું મંદિર. શ્રી મહાપ્રભુજીના બેઠકજીના પાછળના ભાગમાં ચોકમાં આ મંદિર આવેલું છે. તે શ્રી મટુજી મહારાજના મંદિર તરીકે પણ ઓળખાય છે. શ્રી મટુજી મહારાજ મૂળ પુરુષ અને સ્વરૂપ ભાવના ગ્રંથોના કરતા શ્રી દ્વારકેશજી મહારાજના પુત્ર હતા. તેમણે દ્વારકા, ડાકોર અને શ્રી ગિરિરાજજીના 56 ભોગ કર્યો હતો. ત્યાં શ્રી મહાપ્રભુજીના સેવ્ય કવિ જગદાનંદના ઠાકોરજી શ્રી મદન મોહનજી બિરાજે છે. મંદિરમાં સામેના ભાગમાં શ્રી દાઉજી, શ્રી નંદરાયજી, શ્રી કૃષ્ણ, બળદેવ અને શ્રી રાધાકૃષ્ણ બિરાજે છે. મંદિરના પાછળના ભાગમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજીની બાજુમાં શ્રી મટુજી મહારાજના બેઠકજી બિરાજે છે. તેમાં તેમના પાદુકાજી પણ બિરાજે છે. ત્યારબાદ છે શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર. બાજુમાં શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર આવેલું છે. ત્યાં નાના મોટા સ્વરૂપો બિરાજે છે. અને છે શ્રી ચંદ્રમાજીનું મંદિર. ત્યાં જ બાજુમાં શ્રી ગોકુલ ચંદ્રમાજીનું મંદિર છે. જતીપુરામાં વૈષ્ણવોને ઉતરવા રહેવા માટે જૂની ધર્મશાળાઓ તો છે જ. અગાઉ મોતી મહેલમાં પણ સગવડ હતી. હવે ઘણા નવા ગેસ્ટ હાઉસો અને ધર્મશાળાઓ બન્યા, જેમાં બિરલા ગેસ્ટ હાઉસ, લોહાણા ગેસ્ટ હાઉસ, નંદભવન, ગોપી ભવન, બીનાની ગેસ્ટ હાઉસ, કેસરિયા મંડળે વગેરે મુખ્ય છે. ત્યારબાદ છે શ્રી ગિરિરાજ બાગ. શ્રી ગિરિરાજની પરિક્રમા કરીને પાછા ફરતા જતીપુરાના પાછળના ભાગમાં શ્રી ગિરિરાજ બાગ આવેલો છે. તેમાં સુંદર સ્થાપત્ય છે અને જોવાલાયક છે. ત્યારબાદ છે રુદ્રકુંડ. શ્રી ગિરિરાજ બાગની નજીકમાં રુદ્રકુંડ આવેલો છે. શ્રી ઠાકોરજી રાસલીલામાંથી અંતર્ધ્યાન થયા ત્યારે શ્રી ગોપીજનોએ ઘણી શોધ કરી, ગોપી ગીત ગાયું. ઘણા પ્રયત્નો પછી પણ શ્રી ઠાકોરજી ન મળ્યા ત્યારે ગોપીજનોએ આ સ્થાને રુદન કર્યું હતું. તેમના રુદનના અશ્રુઓથી બનેલો આ કુંડ રુદ્રકુંડ કહેવાય છે. આજે તે કુંડ જીર્ણ, ઉપેક્ષિત સ્થિતિમાં છે. અહીં આંબલીના વૃક્ષની જે ચતુર્ભુજદાસજીનું દ્વાર છે. જતીપુરામાં શ્રી ગુસાઈજીના સેવક ધર્મદાસ નામના વણિક રહેતા હતા, જે ઠગ હતા. વૈષ્ણવતાના નામે પરદેશી વૈષ્ણવોને ઠગતા. શ્રી સુરદાસજીએ તેમની પાછળ પડી તેમને શ્રીનાથજીના દર્શન કરાવેલા અને શ્રી ગુસાઈજીના સેવક કરેલા. તેમને ઉપદેશ આપવા માટે શ્રી સુરદાસજીએ 60 પદોની સુર સાઠી ગઈ. તેની એક એક કડીએ આ વૈષ્ણવે શ્રી ગુસાઈજીને 1,000 રૂપિયાની ભેટ કરી. શ્રી ગુસાઈજીના સેવક શ્યામદાસ નામના આંજણા કડબી અહીં રહેતા હતા. શ્રી ગુસાઈજીએ તેમને ફૂલઘરની સેવા સોંપી હતી. તેમને ફૂલઘરમાં વ્રજભક્તોના અલૌકિક સ્વરૂપે દર્શન થયા હતા. રુદ્રકુંડથી આગળ બુઢે બાબા મહાદેવજીનું મંદિર છે. શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભજીએ તેની સ્થાપના કરી છે. ત્યાંથી આગળ જતા સુકટા કુંડ અને તેથી આગળ જતા ગુલાલ કુંડ આવે છે. શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરીએ તો વ્રજની યાત્રાએ આવતા સૌ વૈષ્ણવો યથાશક્તિ શ્રી ગિરિરાજજીની પરિક્રમા અવશ્ય કરે છે. મોટા ભાગના વૈષ્ણવો ચાલીને પરિક્રમા કરે છે. કેટલાક વિરક્તો, ગૃહસ્થો તથા ગોસ્વામી બાળકો દંડવતી પરિક્રમા પણ કરે છે. શ્રી ગિરિરાજજીની માનતા રાખનાર કેટલાક ભાવિકો દૂધની ધારા કે અગરબત્તીના ધૂપ સાથે પણ પરિક્રમા કરે છે. શ્રી ગિરિરાજજીની પરિક્રમા 5 કોસ, 7 કોસ અને 9 કોસની મુખ્યત્વે થાય છે. શ્રી ગિરિરાજજીને અને શ્રી મહાપ્રભુજીને દંડવત કરી આજ્ઞા લઈ શ્રી ગિરિરાજજીની પરિક્રમા શરૂ થાય છે. પરિક્રમામાં શ્રી ગિરિરાજજી હંમેશા આપણા જમણા હાથ તરફ બિરાજે છે. હવે તો પરિક્રમા માટે પરિક્રમા માર્ગ પણ તૈયાર થયો છે. સામાન્ય રીતે ભાવિકો ખુલ્લા પગે જ પરિક્રમા કરે છે. પરિક્રમામાં સૌથી પહેલા જાન અજાન વૃક્ષ આવે છે. આ બંને વૃક્ષની આજુબાજુ સુંદર ચોતરો બનાવવામાં આવેલો છે.
પ્રાચીન વૃક્ષો સુકાઈ જવાથી ત્યાંથી નવા વૃક્ષો રોપાયેલા છે. શ્રી ઠાકોરજી અંતર્ધ્યાન થયા ત્યારે તેમને શોધવા નીકળેલા ગોપીજનોએ આ વૃક્ષોને પૂછ્યું હતું કે તમે ક્યાંય ભગવાનને જોયા છે? એક વૃક્ષે હા કહી, તે જાન વૃક્ષ, અને બીજાએ ના કહી, તે અજાન વૃક્ષ. પરિક્રમા કરતા વૈષ્ણવો ચોતરા ઉપર ચડીને આ વૃક્ષોની પરિક્રમા પણ કરે છે. વાલા વૈષ્ણવો, અમે પણ ગિરિરાજની પરિક્રમા કરી ત્યારે આ વૃક્ષ જોયું હતું, પરંતુ ત્યારે ખબર નહોતી કે આ જાન અજાન વૃક્ષ છે. પછી ખબર પડી. ઓ શ્રીનાથ. ત્યારબાદ છે બિલછુકુંડ. તેની સામે ડાબા હાથે થોડેક દૂર બિલછુકુંડ આવેલો છે. ત્યાં ખાસ જવું જોઈએ. અહીં શ્રી રાધાજી સખીઓ સાથે જળક્રીડા કરતા હતા. ત્યારે શ્રી ઠાકોરજી સખી રૂપ લઈને પધાર્યા અને જળક્રીડા કરવા લાગ્યા. જળક્રીડા દરમિયાન શ્રી રાધાજીના ચણારવિંદનો વીછ્યો નીકળી ગયો. બહુ શોધ્યો પણ જડ્યો નહીં. શ્રી રાધાજી ઉદાસ થઈ ગયા. સખી રૂપ શ્રી કૃષ્ણે પૂછ્યું, તમારો વીછ્યો શોધી આપે તેને શું આપશો? તો રાધાજીએ કહ્યું, જે માંગશો તે આપીશ. તેમણે જળમાં ડૂબકી મારી. વીછ્યો શોધ્યો. સૌને બહુ આશ્ચર્ય થયું. ખોવાયો હતો એક વીછ્યો અને ત્યારે ખોબામાં ઘણા વીછ્યા હતા. તેમાં કોઈ નાનો હતો અને કોઈ મોટો હતો. એક પણ બંધ બેસતો આવ્યો નહીં. શ્રી રાધાજી સમજી ગયા કે આ સખી નથી પણ શ્રી કૃષ્ણ છે. છતાં તેમણે કહ્યું કે માંગો શું જોઈએ? ત્યારે શ્રી ઠાકોરજીએ માંગ્યું રૈન નિવાસ. ત્યાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીએ વિલાસ કુંજમાં રાત્રિ વિહાર કર્યો. અહીં બાજુમાં નાનકડી ટેકરી ઉપર શ્રી બિલછુ બિહારીજીનું મંદિર અને શ્રી સ્વામિનીજીની બેઠક છે. શ્રીનાથજી સખીઓ સાથે અહીં ગેંદ ચોગાન ખેલવા પધારતા. શ્રી ગુસાઈજીના એક સેવક ચહુડા ભંગીને શ્રીનાથજી અહીં દર્શન આપતા અને નિત્ય તેની સાથે વાતો કરતા. શ્રી ગુસાઈજી તેને પૂછતા, શ્રીનાથજી તારી સાથે શું વાત કરે છે? તે કહેતા, વનની વાતો કરે છે. એમના દર્શન ન થાય ત્યારે હું અન્ન જળ લેતો નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ રાજભોગ ખુલે ત્યારે સૌ પહેલા આ ચહુડાને દર્શન કરાવવાની વ્યવસ્થા મંદિરમાં કરી હતી. શ્રીનાથજી નિજ મંદિરની બારીમાંથી ચહુડા ભંગીને બિલછુકુંડ ઉપર દર્શન આપતા. મંદિરના અધિકારીએ તે બારી પુરાવી દીધી. ત્યારે શ્રીનાથજીએ ચહુડાને આજ્ઞા કરી કે તું ગોકુળ જઈ શ્રી વલ્લભ મહારાજને આ વાત કહે. તેમણે તે પ્રમાણે કર્યું. ત્યારે શ્રી વલ્લભજી એટલે કે શ્રી ગોકુલનાથજીએ શ્રીનાથજીની આજ્ઞા સાંભળી આનંદના આવેશમાં તેઓ ચહુડાને ભેટ્યા અને મોટો ઉત્સવ મનાવ્યો. જતીપુરા આવી બારી આગળ ચણાવેલી ભેટ પડાવી નાખી, જેથી શ્રીનાથજી બિલછુકુંડ જોઈ શકે. બિલછુકુંડ ઉપર કૃષ્ણદાસીનું દ્વાર છે. શ્રી ગુસાઈજીના સેવક અકબર બાદશાહની દાસી રૂપમંજરી નંદાસીને અહીં મળેલા. રૂપમંજરીનો અહીં મુકામ હતો. રૂપમંજરીએ શ્રી ઠાકોરજીને રાજભોગ ધર્યો. તે આરોગવા શ્રીનાથજી સાક્ષાત અહીં પધાર્યા હતા તેવા દર્શન નંદાસીને થયા હતા. રૂપમંજરીએ શ્રી ઠાકોરજીના વિરહમાં અહીં દેહ છોડ્યો હતો. ત્યાંથી પરિક્રમામાં આગળ જતા ગોવર્ધન ગામ આવે છે. ગોવર્ધન ગામથી ડાબે હાથે પાકી સડક રાધાકૃષ્ણ કુંડ તરફ જાય છે. 7 કોશી પરિક્રમા કરનારા આ સડકે રાધાકૃષ્ણ કુંડ જાય છે. 5 કોશી કરનારા સીધા ગોવર્ધન ગામમાં થઈ દાન ઘાટી જાય છે. રાધાકુંડ થઈ કુસુમ સરોવર થઈ ગોવર્ધન ગામ અવાય છે. ત્યાં માનસી ગંગા થઈ દાન ઘાટી જવાય છે. દાન ઘાટી પસાર કર્યા બાદ ડાબા હાથનો એક રસ્તો ચંદ્ર સરોવર તરફ જાય છે. 9 કોશી પરિક્રમા કરનાર ચંદ્ર સરોવર જાય છે અને પાછા દાન ઘાટીના આ સ્થળે આવે છે. 7 કોશી કે પંચકોશી કરનારા જમણા હાથે સીધા આન્યોર તરફ જાય છે. આન્યોરથી ગોવિંદકુંડ થઈ પુછડીના લોઠા પાસેથી ફરી શ્રી ગિરિરાજીની સન્મુખ આવી સુરભીકુંડ થઈ મુખારવિંદ જવાય છે. આમ શ્રી ગિરિરાજીની પરિક્રમા થાય છે. ભાદરવા મહિનામાં થતી વ્રજ યાત્રામાં જતીપુરામાં શ્રી ગિરિરાજીનો કુંવારો અથવા 56 ભોગ અવશ્ય થાય છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભાદરવા માસની વાત કરી છે ને અત્યારે ભાદરવા માસ ચાલી રહ્યો છે એટલે આપણે સાંજે લીલાના મિશે કરીને આ વ્રત લીલાનું ચિંતન થાય છે અને માનસી પરિક્રમા પણ થઈ રહી છે. હવે જોઈએ શ્રી ગિરિરાજીનું સ્વરૂપ. શ્રી ગિરિરાજી 3 સ્વરૂપે બિરાજે છે. આધિભૌતિક શ્રીનાથજી આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. શ્રી ગિરિરાજીના આધિદૈવિક સ્વરૂપ 2 છે. એક ભગવત સ્વરૂપ અને બીજું હરિદાસવર્ય ભગવદીય સ્વરૂપ. શ્રી ગિરિરાજી પોતાના ભક્તો પર કૃપા કરી તેમના દુઃખ દૂર કરે છે અને મનોકામના પૂર્ણ કરે છે. તે તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. શ્રી ગિરિરાજી 2 આધિભૌતિક સ્વરૂપે બિરાજે છે.
પૃથ્વી પરનું આધિભૌતિક સ્વરૂપ અને બીજું નિત્ય લીલામાંનું આધિભૌતિક સ્વરૂપ, આધિદૈવિક સ્વરૂપ. પૃથ્વી પર પર્વત સ્વરૂપે બિરાજે છે. લીલામાં શ્રી ગિરિરાજીના શિલાખંડો પદ્મરાગ, મરકતમણી, નીલમણી અને સ્ફટિકના બનેલા છે. વલ્લભ આખ્યાનમાં આવે છે ને, પદ્મરાગ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ક્યાં ગયું પ્રભુ? હા, શ્રી મરકત પદ્મરાગમણ. ઓ પ્રભુ, ભૂલાવી દીધું શ્રીનાથજી. ઓ શ્રીનાથજી, પ્રથમ વલ્લભ આખ્યાનમાં આ વર્ણન આવે છે. પદ્મરાગ મરકતમણી સ્ફટિક શ્રી ગોવર્ધન સોહે. બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિના મન મોહે. નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર. વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. શ્યામ શતદલ નયન સુંદરી જૂથ તણો નહીં પાર. અનેક રાસ મંડલ રચના રચી ખેલે શ્રી નંદ કુમાર. એણી પેરે નિત્ય નવલી લીલા ઘોષ વાદ્ય ઝંકાર. અંગ સ્વેદ મકરંદે મોહિયા મધુપ કરે ગુંજાર. એ પ્રભુને મન ઈચ્છા ઉપની યશ થાવા વિસ્તાર. અધિકારી પાખે એ વાણી નહીં કોને ઉચ્ચાર. ભૃભંગેથી સૃષ્ટિ નિપની અતિ સુંદર બ્રહ્માંડ. 14 લોકના નાવે ચિત્રે ભૂમંડલ નવખંડ. આવું વર્ણન પહેલા વલ્લભ આખ્યાનમાં આવે છે. એટલે અહીં કહે છે કે શ્રી ગિરિરાજી લીલામાં શ્રી ગિરિરાજીના શિલાખંડો પદ્મરાગ, મરકતમણી અને સ્ફટિકના બનેલા છે અને શ્રી ઠાકોરજી તેમના ઉપર પધારે છે ત્યારે તેઓ માખણ જેવા કોમળ બની જાય છે. એવું પણ વર્ણન આવે છે ને, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમળ ચરણ. હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદરણ. એટલે કોમલ બની જાય છે આ શિલાખંડો, માખણ જેવા કોમલ બની જાય છે. તેથી તેમના શિલાખંડોમાં શ્રી ઠાકોરજીના ચરણારવિંદ, લકુટી અને મુકુટના ચિહ્નો વિદ્યમાન છે. શ્રી ગિરિરાજીના 3 શિખર છે. પેલું રાધાકુંડથી દાનઘાટી સુધી આદિ શિખર, જે આજે લુપ્ત થયેલું છે. બીજું ગોવર્ધનથી સુરભીકુંડ સુધી મધ્ય શિખર, જેના ઉપર આજે શ્રીનાથજીનું મંદિર આવેલું છે. અને ત્રીજું સુરભીકુંડથી અપ્સરાકુંડ સુધી બ્રહ્મ શિખર. કૃષ્ણ અવતારમાં ભગવાને આદિ શિખર ઉપર ક્રીડા કરી હતી. અત્યારે મધ્ય શિખર ઉપર ક્રીડા કરે છે અને ભવિષ્યમાં બ્રહ્મ શિખર ઉપર ક્રીડા કરશે. શ્રી ગિરિરાજીના શ્રી અંગમાં જે તીર્થો બિરાજે છે તે તીર્થો આ પ્રમાણે છે. ખૂબ જ ધ્યાન આપજો. તીર્થનું નામ અને સામે તેનું અંગ લખેલું છે. માનસી ગંગા નેત્ર રૂપ, ચંદ્ર સરોવર નાસિકા રૂપ, કૃષ્ણકુંડ દાઢી રૂપ, ગોવિંદ કુંડ અધર રૂપ, રાધાકુંડ જીહવા રૂપ, લલિતાકુંડ કપોલ રૂપ, કુસુમ સરોવર કર્ણ પ્રદેશ, ગોપકુંડ કર્ણ. મુકુટનું ચિહ્ન શ્રી ગિરિરાજીનો મુકુટ, વાજની શિલા કંઠ રૂપ, પૂજની શિલા મુખ રૂપ, ચિત્રની શિલા મસ્તક રૂપ, કંદુક તીર્થ કુખ રૂપ, ચીરઘાટ કમર રૂપ, દ્રોણ તીર્થ પીઠ રૂપ, કોકિલાવન ઉદર રૂપ, કદમવાડી હૃદય રૂપ, એરાવત કુંડ મન, શ્રૃંગાર શિલા જીવાત્મા, સુરભી ગાયના ચરણ 2 પડખા, એરાવતના ચરણ એ ચરણ અને પૂછરી એટલે પૂછ. શ્રી ગિરિરાજીના મુખ્ય 8 દ્વાર. શ્રીનાથજી
પહેલું દ્વાર કૃષ્ણદાસજીનું દ્વાર બેછુકુંડ ઉપર શ્યામ તમાલના વૃક્ષને નીચે આવેલું છે. બીજું નંદાસજીનું દ્વાર માનસી ગંગા ઉપર પીપળાના વૃક્ષને નીચે આવેલું છે. ત્રીજું સુરદાસજીનું દ્વાર પરાસોલી ચંદ્ર સરોવર ઉપર આવેલું છે. ચોથું કુંભનદાસજીનું દ્વાર આન્યોરમાં સંકર્ષણ કુંડ ઉપર આવેલું છે. પાંચમું છીત સ્વામીનું દ્વાર અપ્સરા કુંડ પાસે શ્યામ તમાલના વૃક્ષ નીચે આવેલું છે. છઠ્ઠું પરમાનંદાસજીનું દ્વાર સુરભી કુંડ ઉપર શ્યામ તમાલના વૃક્ષ નીચે આવેલું છે. સાતમું ગોવિંદ સ્વામીનું દ્વાર એરાવત કુંડ પાસે ગોવિંદ સ્વામીની કદમખંડીમાં આવેલું છે. આઠમું ચતુર્ભુજદાસજીનું દ્વાર રુદ્ર કુંડ ઉપર આંબલીના વૃક્ષને નીચે આવેલું છે. પુરાણોમાં શ્રી ગિરિરાજજીની કથા. વૃંદાવનમાં ગોવર્ધન નામના એક બ્રાહ્મણે ભારે તપ કર્યું. પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુ વરદાન આપવા પધાર્યા. ગોવર્ધન બ્રાહ્મણ ભગવાનના દર્શન કરી સાક્ષાત દંડવત કરી બોલ્યો, તમારા બંને ચરણ દબાવી મારી પીઠ ઉપર ઊભા રહો. ભગવાન વિષ્ણુએ તે પ્રમાણે કર્યું. ત્યારે ગોવર્ધન બ્રાહ્મણે કહ્યું, હવે હું તમને મારી પીઠ ઉપરથી ઉતારીશ નહીં, માટે આ રૂપે સદા બિરાજો. ત્યારથી ભગવાન વિષ્ણુ પર્વત રૂપે ગોવર્ધનમાં સદા બિરાજે છે. કૃષ્ણ અવતારમાં ભગવાને ગોવર્ધન બ્રાહ્મણને સારૂપ્ય ભાવથી ગિરિરાજ પૂજન નિમિત્તે ભોજન કરાવ્યું અને વૃષ્ટિ દ્વારા જલપાન કરાવ્યું. જે મનુષ્ય ભક્તિપૂર્વક વિભિન્ન ઉપચારોથી આ ગોવર્ધન પર્વતની પૂજા અને પ્રદક્ષિણા કરે છે તેને આ સંસારમાં ફરી જન્મ લેવો પડતો નથી. પદ્મ પુરાણમાં એક બીજી કથા છે. એક વખત શ્રી ઠાકોરજી તથા શ્રી નારદજી વનમાં પધાર્યા. શ્રી ઠાકોરજીની આજ્ઞાથી નારદજી જળ લેવા ગયા. ત્યાં સરોવર ઉપર બે ઋષિઓ તપ કરતા હતા. બાજુમાં માણસોના હાડકાઓનો મોટો પર્વત હતો. તે જોઈ નારદજી આશ્ચર્ય પામ્યા અને જળ લીધા વિના પાછા આવ્યા. એટલે ઠાકોરજીએ ખુલાસો કર્યો કે આ બંને ઋષિઓ અનેક જન્મોથી શ્રી ગોવર્ધન પર્વતના દર્શન કરવા માટે તપ કરી રહ્યા છે. તપ કરતા કરતા દેહ છોડે છે, ફરી જન્મ લઈ ફરી તપ કરે છે. તેમના છૂટેલા શરીરના હાડકાઓનો મોટો પર્વત બન્યો છે, તો પણ તેઓ હજી દર્શન કરી શક્યા નથી. આ સાંભળી નારદજીને ઘણું આશ્ચર્ય થયું. ગર્ગ સંહિતાના શ્રી ગિરિરાજ ખંડમાં શ્રી ગિરિરાજજીનો મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે અહો ગોવર્ધન સાક્ષાત ગિરિરાજો હરિપ્રિય તત્સમાનમ ન તીર્થહિ વિદ્યતે ભૂતલે દિવી. અર્થાત ગોવર્ધન પર્વતોના રાજા અને શ્રીહરિને વાલા છે. તેમની સમાન પૃથ્વીમાં કે સ્વર્ગમાં બીજું કોઈ તીર્થ નથી. આવા શ્રી ગિરિરાજજીના ગુણગાન ભગવતીઓએ મન ભરીને કર્યા છે, જે આ પ્રમાણે છે. હો હરિદાસ વર્યપે વારી શીતલ ઝરના ઝરત નિરંતર પવન સુગંધ પરમ સુખકારી વૃંદાવન કે પરમ મુકુટમણિ ભક્ત રાજ કે અતિહિતકારી નંદ નંદન ક્રીડત નિશ્વાસ સંગ શોભિત વૃષભાન દુલારી નિત શ્રી વલ્લભ વિઠ્ઠલ રાજત કોટી કલા પ્રગટ અવતારી ભજનાનંદ દેત નિજ દાસન પૂરણ કામ ત્રયે તાપ નિવારી જે જન ક્ષણ ભરી રહત તરેટી તાકી કથા કો કહે વિસ્તારી જ્ઞાન વૈરાગ્ય તાકી રજ ચાહત संग डोलत है मुक्ति बिचारी पूर्ण भाग्य पुलिंदिन इनको भयो विमल कथा सुख व्यास विचारी रसिक दास जन यह मांगत है जन्म जन्म इनको अनुसारी. बीजू पद धन्य धन्य हरिदास राय सानिध्य सेवा करत सकल अंग ताते मोहन जिय भाई कंद मूल फल फूल भेट धर शीला सिंहासन रुचिर बनाई कोमल तृण गायन चरवे को शीतल जल के झरना बहाई विविध केल क्रीडत सखा संग छीनो तरत छीनो चढ़त है धाई राम कृष्ण के चरण स्पर्श करी पुलकित रहत सदाई इनको भाग्य कहा लगी बरनो कोमल कर पे लियो है उठाई प्रेम मुदित वे कहत गोपिका गोविंद बल बल जाई. ત્રીજું પદ હરિદાસ વર્ય સુખ રાશિ નંદ નંદન કો પરમ રમણ સ્થલ ભક્ત જનન કે પ્રેમ પ્રકાશી પૂરન ભાગ પુલિંદિન કે ભય અકથ કથા ગુણ સકલ નિવાસી શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ નિત ક્રીડત રસિક દાસ જન દર્શન પ્યાસી. ચોથું પદ સુમિરન
તે અઘ નસાય, પ્રાતનાથ સંગ બસાય, પુલિંદીએ સાખી ગાય, સબે શાસ્ત્ર બુજો, કંદ મૂલ કંદરાય, ઠોર ઠોર શરદ ગાય, લતા દ્રુમ સુખદાય, કેકી પીક કૂજો, મઘબા મન રહ્યો ખિસ્યાય, વ્રજજન પે છત્ર છાય, શ્રી મુખ કહીએ સુનાય, और नहीं दूजो, ऐसो श्री हरिदास राय, एक रसना कही न जाए, जाको श्री ठाकुर ने ठाकुर करी पूजो। श्रीनाथ जी। ત્યારબાદ છે શ્રી ગોવર્ધન કે સબકો ધન, હરિ को मम मत आपो पूजायो, मघवा कोप कियो व्रज ऊपर, मघवा कोप कियो व्रज ऊपर, वृष्टि निवारण छत्र रे आयो, बरने हरिदासन में वर्य, प्रेम पुल की व्रज भक्त सरायो, देखियो सुनियो नहीं ऐसो दयाल, बिनु साधन फल पुलिंदी न पायो। ત્યારબાદ છે ચલો શ્રી ગોવર્ધન કી ગેલ, જહાં બિરાજત શ્રી વલ્લભ પ્રભુ કુંજ કંદરા महल, जाकी कृपा पुलिंदनी पूरण, सो जश जगत में फैल, रसिक दास जन यह मांगत हो, सखी भाव कोटि दल। હવે આવે છે જતીપુરાની આસપાસના દર્શનીય સ્થાનો। તેમાં છે શ્યામઢાક, પૂછડીની સામેની દિશામાં શ્યામઢાક જવાનો માર્ગ। શ્યામઢાક જતીપુરાથી 3 માઇલ અને પૂછડીથી 2 માઇલ દૂર। અહીં ખાખરાના વૃક્ષોનું સઘન વન છે। ખાખરાના વૃક્ષોને વ્રજભાષામાં શ્યામઢાક કહે છે, તેથી આ સ્થળનું નામ શ્યામઢાક પડ્યું છે। અહીં શ્રીનાથજીના બેઠકજી અને શ્યામ તલાઈ તથા ગોપાલ સાગર નામના કુંડ આવેલા છે। અહીંના વૃક્ષોના પાંદડા પડિયાના આકારના છે, તેથી તે વૃક્ષોને દોના કદમ કહે છે। અહીં ખાખરા ઉપરાંત કદમ અને શ્યામ તમાલના વૃક્ષો પણ ઘણા છે। આ સ્થળ શ્રીનાથજીને અત્યંત પ્રિય છે, તેથી શ્રીનાથજી તેમના સખાઓ સાથે અહીં ખેલવા પધારતા। કુમનદાસજી અને ગોવિંદ સ્વામી શ્રીનાથજીની સાથે અહીં અવારનવાર આવતા। એકવાર શ્રીનાથજી અહીં ગોવિંદ સ્વામી સાથે ખેલી રહ્યા હતા। સાંજે ઉત્થાપનનો સમય થતા શ્રી ગુસાઈજી સ્નાન કરીને શ્રી ગિરિરાજજી ઉપર પધારી રહ્યા હતા। તે દૂરથી જોતાની સાથે જ શ્રીનાથજી વૃક્ષની ડાળીએથી ઠેકડો મારી નીચે કૂદ્યા અને મંદિરની દિશામાં દોડ્યા। તેમનો વાગો વૃક્ષની ડાળીમાં ભરાઈ જવાથી થોડોક ફાટી ગયો। ગોવિંદ સ્વામીએ વાગાની તે ચિંદરડી લઈ જઈ શ્રી ગુસાઈજીને આપી। ત્યારથી શ્રી ગુસાઈજીએ 3 વાર શંખનાદ અને 3 વાર ઘંટાનાદ કર્યા પછી થોડી વાર રહીને ઉત્થાપનના દર્શન ખોલવાનો પ્રકાર શરૂ કર્યો। એક વખત બપોરે શ્રી ગુસાઈજીના સેવક ગોપાલદાસ શ્રી ગુસાઈજી પાસે આવ્યા। તેમણે વિનંતી કરી, શ્રીનાથજી પૂછડી તરફ બિરાજ્યા છે અને શીતલ ભોગની સામગ્રી મંગાવે છે। શ્રી ગુસાઈજી તત્કાળ શીતલ ભોગની સામગ્રીનો ટોપલો મસ્તકે ધરી પૂછડી તરફ પધાર્યા। રસ્તામાં શ્રી ગોપીનાથ દાસ ગ્વાલ મળ્યા। તેમણે કહ્યું કે શ્રીનાથજી શ્યામઢાક ઉપર બિરાજે છે। આથી શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા। શ્રીનાથજીને શીતલ ભોગ ધર્યો। અહીં શ્રી ઠાકોરજી બપોરે ગોપીજનોએ લાવેલી છાક આરોગતા અને વિશ્રામ કરતા, તેથી આ સ્થળ છાકલીલાનું સ્થળ છે, જેનું વર્ણન આ છાકલીલાનું વર્ણન અહીંયા 2 પદો દ્વારા કરવામાં આવ્યું છે। શ્યામ ઢાક આરોગત લે કર થારી ઠાડી હે લલિતા, ભોજન વ્યંજન કેલ કે પાતન में चहुदा चपला सी व्रज वनिता, निरखत अंबुज मोहन को मुखलोचन भय मानो मृग केसी चक्रुता, श्री विठ्ठल गिरिधरन आरोगत निकट बहत कालिंदी सरिता। बीजू पद छे छाकले आई ग्वाले न गोरी, चशमती सब पकवान छाब भरी पठई टेरत भोरी, जब ही आनी आरोगत प्यारो गोरस कनक कटोरी। व्रजाधीश प्रभु श्याम ढाकतर भली बनी यह जोरी। ત્યારબાદ છે ગુલાલ કુંડ। ગુલાલ કુંડની લીલાનું ચિંતન કરીએ તો જતીપુરાથી 2 માઇલ પશ્ચિમે ગાંઠોલી જવાના રસ્તે ગાંઠોલી ગામના પાદરે ગુલાલ કુંડ આવેલો છે। બહુ જ સુંદર બાંધકામ, આજુબાજુ સુંદર વૃક્ષોની શોભા છે। શ્રીનાથજી વ્રજભક્તો સાથે અહીં હોળી ખેલ્યા હતા,
તે ભાવથી અહીં શ્રીનાથજીના બેઠકજી છે. ગુલાલ કુલનું જળ પણ સહેજ ગુલાબી દેખાય છે. આસપાસની રજરજ પણ આછી ગુલાબી ઝાંયવાળી લાગે છે. શ્રી ગુસાઈજીના સેવક ખંભાતના રામદાસજીને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે હું ગુલાલ કુંડ જાઉં છું, તમે ત્યાં શીતળ સામગ્રી લઈને આવો. ત્યાંથી રામદાસજી શીતળ સામગ્રી લઈને ગુલાલ કુંડ ગયા. ત્યાં શ્રીનાથજી સખા મંડળી સાથે આરોગ્યા. અહીંની હોળી લીલાનું વર્ણન પણ આ પદમાં મળે છે. લાલ ગોપાલ કી માર, લાલ ગુલાલ કી માર, રસ ભરે ખેલત હરી હોરી, રત્ન ખચિત પિચકાઈ સોંધે ભર છીરકત નવલ કિશોરી. લલિતા મોહન કો મુખ માંડ્યો, કેસર સો પટબોરી, વિચિત્ર વિહારી વિહારીણ પરસ્પર, આનંદ સિંધુ ચકોરી. અહીં પકોરી લેખું. ત્યારબાદ છે ગાંઠિયોલી ગામ. ગુલાલ કુંડની નજીકમાં જ ગાંઠિયોલી ગામ છે. એમ કહેવાય છે કે અહીં શ્રી ગોપીજનોએ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના વસ્ત્રોની છેડાછેડી બાંધી ને વિવાહ ખેલનો ઉત્સવ કર્યો હતો. તેથી આ ગામનું નામ ગાંઠિયોલી ગામ પડ્યું. શું નામ પડ્યું? ગાંઠિયોલી ગામ. જ્યારે શ્રી ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યો ત્યારે શ્રી ગિરિરાજજીની નીચેની ભૂમિમાં જળ ભરાઈ ન જાય તે માટે શ્રી બળદેવજી તેના મૂળ શેષ સ્વરૂપે શ્રી ગિરિરાજજીને આટા દઈને બિરાજ્યા. તેમના આટાની ગાંઠ અહીં પડી, તેથી ગામનું નામ ગાંઠિયોલી પડ્યું. ગાંઠિયોલી ગામ પડવાનું એક ત્રીજું કારણ પણ બતાવવામાં આવે છે. અહીં વ્રજવાસીઓ સાથે શ્રી ઠાકોરજી હોળી ખેલવા પધાર્યા હતા. ત્યારે વ્રજવાસીઓએ નંદબાવાના ખેસનો છેડો તેમના વેવાણ શ્રી કીર્તિજીની સાડી સાથે બાંધી દીધો અને જશોદાજીની સાડીનો છેડો તેમના વેવાઈ શ્રી વૃષભાનજી સાથે બાંધી દીધો. આમ અરસપરસ છેડા ગાંઠીને સૌ ખૂબ આનંદથી નાચવા લાગ્યા. આનંદમાં શ્રી નંદ યશોદા અને વૃષભાન કીર્તિજીને ખબર પડી નહીં કે આવી અરસપરસ ગાંઠો બંધાય છે. અહીં આવી લીલા થઈ હોવાથી આ ગામને ગાંઠોલી કહે છે. આ લીલાનું એક પદ પણ છે. જુગલ વર આવત હે ગઠ જોરે, સંગ શોભિત વૃષભાન નંદિની, લલિતા અધિક તૃણ તોરે. શીશ સહેરો બન્યો લાલ કે, નિરખત હસત મુખ મોરે, નિરખ નિરખ બલ જાય ગદાધર, છબી ન બસી કછુ થોરે. શ્રી ગુસાઈજીના સેવક શ્યામ પખાવજી તેમની પુત્રી લલિતા જે વીણાવદનમાં કુશળ હતી અને પાથો ગુજરી આ ગામના વતની હતા. શ્રી ગુસાઈજીના સેવક ચતુર્બુદ્ધદાસજીના પુત્ર રાઘવદાસ એક વખત ફાગણ મહિનામાં ગાંઠિયોલી ગામ તરફ આવતા હતા. ત્યાં કદમખંડીમાં તેમણે શ્રીનાથજીને વ્રજભક્તો સાથે હોળી ખેલતા જોયા. આથી રાઘવદાસ છે કે રાધવદાસ એ નથી સમજાતું, દંડવત કરી આ પદ ગાયું. અરી ચલી જાય જહાં હરી ખેલત ગોપી ન સંગા, આનક બહુ બાજે તાલ મુરજ મુખ ગંગા, ગાવત સુની ભાવત મંદ મધુર સ્વર બાની, જાનો હરક પરસ્પર માનો મદન ગતિ ઠાની. અરી ચલી જાય જહાનંદ નંદન જાન પ્રણવ ડફ ભારી, બીન મૃદંગ ઉપંગ ચંગ બહુ દેત પરસ્પર ગારી. એટલે લીલાના આવેશમાં ત્યાં જ રાધવદાસે દેહ છોડ્યો. ત્યાંના વૈષ્ણવોએ રાધવદાસનો ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો. રાધવદાસનું પદ અધૂરું રહ્યું. તેની છેલ્લી દોડકડી રાધવદાસની બેટીએ પૂરી કરી હતી. ગાંઠિયોલી ગામથી આગળ જતા શ્રી યમુનાજીની મોટી નહેર આવે છે. ત્યાં આગળ ટોડના ઘનાનું અલૌકિક સ્થળ છે. ટોડનો ઘનો. અહીં કાંટાળા વૃક્ષોનું ગાઢ જંગલ હતું. તેમાં ચતુરા નાગા નામના એક વિરક્ત સંન્યાસી રહેતા હતા. શ્રી ગિરિરાજજી ઉપર મ્લેચ્છોના લશ્કરના આક્રમણ થવાના સમાચાર જાણીને શ્રીનાથજી બાવા પાડા ઉપર બિરાજી નહીં પધાર્યા હતા. સાથે મુખિયાજી રામદાસજી, સદુ પાંડે, તેમના ભાઈ માણેકચંદ પાંડે અને કુંભનદાસજી હતા. આ દિવસ શ્રાવણ સુદ 13નો હતો. અહીં રહેતા ચતુરા નાગાને શ્રીનાથજીના દર્શનનો ભારે વિરતાપ હતો. પરંતુ શ્રી ગિરિરાજજી સાક્ષાત ભગવત સ્વરૂપ હોવાથી તેમના ઉપર પગ મૂકીને તેઓ શ્રીનાથજીના દર્શન કરવા જવા તૈયાર ન હતા. તેથી શ્રીનાથજી સામે પધાર્યા
માર્ગ ઘણો વિકટ હતો. રસ્તામાં કાંટા, કાંકરા, ગોખરું ઘણા હતા. સઘન જંગલ હતું. જંગલની અંદરના ભાગમાં એક ગોળાકાર ચોક હતો. બાજુમાં રામકુંડ હતો. ચોકમાં એક ચોતરો હતો. ત્યાં ગાદી બિછાવી તેના ઉપર શ્રીનાથજીને પધરાવ્યા. રામદાસજી શીરાની સામગ્રી બનાવી સાથે લાવ્યા હતા. ચતુરા નાગાએ વનમાંથી કંકોડાનું શાક વીણી તેનું શાક સિદ્ધ કર્યું. શ્રી સ્વામિનીજી પોતે સુંદર સામગ્રી લઈને પધાર્યા. યુગલ સ્વરૂપ અહીં ભોગ આરોગ્યા. શ્રીનાથજીની આજ્ઞાથી કુમનદાસીએ આ પદ ગાયું. ભાવત હૈ તો હી ટોડકો ઘનો, કાંટા લગે ગોખરું તૂટે, ફટ્યો જાત યહ તનો. સિંધે કહા લોકરી કોડર, यह कहा बानिक बन्यो, कुंभन दास तुम गोवर्धन धर, वह कौन रांड ढेडनी को जन्यो. આ પ્રસંગ સંવત 1552 ના શ્રાવણ સુદ 13 ને બુધવારે બન્યો હતો. સાંજે સમાચાર આવ્યા કે મુસલમાન લશ્કર મથુરાથી પાછું ફર્યું છે, વ્રજમાં આવ્યું નથી. એટલે શ્રીનાથજી સાંજે ગિરિરાજ ઉપર પાછા પધાર્યા. આજે પણ આ સ્થળે શ્રીનાથજીના બેઠકજી બિરાજે છે. સુંદર સ્થળ છે, દર્શનીય છે. જતીપુરાથી યાત્રા આગળ વધે છે ત્યારે માર્ગમાં ગાંઠોલી અને ટોડનો ઘનો આવે છે, એટલે ત્યાં દર્શન કરતા કરતા આગળ જઈ શકાય છે. હવે આવે છે ડીગ ગામ, એટલે તે આપણે આવતા પાઠમાં લઈશું. કારણ કે પાંચમ એટલે ભાદરવા વદ પાંચમની લીલાના ચિંતનમાં કામવન અને શ્રીકુંડના બેઠકજીનું ચરિત્ર આપણે લેવાનું છે, એટલે તે આપણે આવતા પાઠમાં જોઈશું. આજે આપણે જતીપુરા અને ગુલાલ કુંડનું ચરિત્ર સમજ્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વેને શ્રી હરિરાય મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાય. હરિરાયજીના પ્રાકટ્ય ઉત્સવે આપણે ગાગરમાં સાગર સ્વરૂપે શ્રી હરિરાય મહાપ્રભુજીનો પરિચય મેળવીશું. ગાગરમાં સાગરને સમાવવાનો પ્રયત્ન કરીશું. સુંદર સાહિત્યકાર, अच्छे कलाकार, अभूतपूर्व विद्वान, परम त्यागी, भावना के पूंजीभूत श्री गोवर्धनधर श्रीनाथ जी के सुखदा साधन सेवा में अग्रणी कल्याण राय जी के सुपुत्र श्री हरिराय जी को जन्म संवत 1647 में आज के दिन गोकुल में भयो, यानी महादान आश्विन कृष्ण पंचमी को। आप महाप्रभु जी के स्वरूप में सात्विक रूप से प्रकटे, तासो ही हरिराय महाप्रभु कहे जाते हैं। आपके जीवन के अनेक ग्रंथ प्रकाशित भये। हरिराय वांग मुक्तावली 2 भाग में है। हरिराय महाप्रभु चरित्र तथा जीवन चरित्र आदि हु है, यहाँ संक्षेप में वर्णन करे हैं। ये विठ्ठलवर द्वितीय गृह के प्रधानाचार्य होते। नाथ द्वारा नगर निर्माण तथा नाथ द्वारा भावना बनाई। आपको शरद ऋतु में प्राकट्य होवे को हेतु यश विस्तार है। दानन के मध्य पांचमी को प्राकट्य को कारण पंच ज्ञानेन्द्रिय तथा कर्मेंद्रिय को प्रभु के लिए विनियोग करावे हेतु प्रकटे। श्रीनाथ जी की प्राकट्य वार्ता आपने ही बनाई। आपकी 700 पद रचना उपलब्ध है। अनेक गद्य पद्य ग्रंथ निर्मित किए। संस्कृत के 166 ग्रंथ, 166 पद्य ब्रजभाषा ग्रंथ, 30 नित्य लीला, स्नेह लीला आदि अनेक ब्रजभाषा के गद्य पद्य ग्रंथ, जामे 41 शिक्षा पत्र। विशेषकर घर घर में व्याप्त होए के देवी जीव को उद्धारक बने। स्वरूप ज्ञान, गुरु वैष्णव, प्रभु को समान भाव आदि कई प्रसंग है। वार्ता, सत्य श्रवण तथा सुबोधिनी पठन राणा रायसिंह खंडा गांव में नाथ द्वारा के पूर्व में आप रहत होते।
आपकी मानसी पराभक्ति है। महाप्रभु को तथा गोवर्धनधर को पूर्ण साक्षात्कार है। आपके कछुक चमत्कार हुआ है। लौकिक में हरिराय जी को डोरा, ज्वर तथा नजर चोट फेंट में लाभप्रद है। स्मशान का किले रात्रि दिवस, स्मशान में दाह संस्कार आदि निर्भीकता से होता है। श्री जी श्रृंगार आज नवरत्न आभूषण को कियो, ताको आशय प्रभु ने नवनिधि मेवाड़ को दीनी तथा हरिराय महाप्रभु की विविध सेवा अंगीकार कीनी, तासो आज नवरत्न आभूषण धरे। बड़ो दान तथा सांची दान अन्य पद आपके स्वरूप तथा महादान सांची होए है। भाव सो गवे आपके पुत्र न होवे सो दामोदर जी दाऊजी के पुत्र गोद लिए तथा 125 वर्ष भूतल पर बिराजे। आपने अनेक चरित्र प्रकट किए। संप्रदाय कल्पद्रुम के लेखक रहे। श्री विठलनाथ जी अनन्य सेवक तथा प्रेमजी भाई, हरजीवन दास जी, शोभा माँ जी, एक डोकरी या प्रकार 5 सेवक तथा बैठकनाथ द्वारा खिमनोर, जैसलमेर, गोकुल, डाकोर जी, जंबूसर, सावली आदि स्थान में वर्तमान है। आपने अनेक ग्रंथन में अनेक प्रश्नन के उत्तरार्थ लिखे हैं। प्रश्न: क्यों जी ठाकुर जी तो श्याम है, मेघ श्याम घनश्याम पर यहाँ पीत विग्रह सर्वत्र क्यों? ताको उत्तर हरिराय महाप्रभु ने स्वप्रभु स्वरूप निरूपणाष्टक स्तोत्र में दियो है। उत्तर देखो स्वप्रभु निर्णयाष्टकम हरिराय जी रचित। ઠાકોરજીની કૃપાથી શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલી બિરાજે છે। આપને જાણવું હોય તો જરૂરથી જણાવશો। શ્રી હરિરાયજી રચિત બળે શિક્ષાપત્ર પણ બિરાજે છે। શ્રી હરિરાયજી રચિત નિત્યલીલા તો આપણે ગાઈએ જ છીએ। તેમજ આપણે આગળ જોઈ ગયા કે શ્રી હરિરાય મહાપ્રભુજીના ગ્રંથોમાં શ્રીનાથજીની પ્રાકટ્ય વાર્તા તે પણ ખૂબ જ સુંદર વર્ણન તેમાં કરવામાં આવ્યું છે। હરિરાયજી વાંગ મુક્તાવલીમાં 2 ભાગ છે, તે આપણે અગાઉ સમજ્યા હતા। જો આપને હરિરાય વાંગ મુક્તાવલી વિશે જાણવું હોય અથવા એના ગ્રંથો આપને સમજવા હોય તો જરૂરથી અમને જણાવશો, કારણ કે હરિરાયજી વાંગ મુક્તાવલી ભાવાર્થ સહિત અમારી પાસે બિરાજે છે। હજુ આગળ વર્ણન કરે છે कि शिक्षा सागर श्री हरिरायजी महाप्रभु प्रणीत संस्कृत में श्लोकबद्ध 41 पत्रों का संग्रहित स्वरूप ही शिक्षा पत्र पुष्टि मार्गीय सिद्धांतों का प्रतिपादन करने वाला अद्भुत ग्रंथ है, जिसमें वेद आदि का प्रमाण तो दिया ही है, साथ में विशेष रूप से श्रीमद् वल्लभाचार्य जी कृत सभी ग्रंथों के संदर्भ भी स्थान स्थान पर दिए गए हैं। इससे इस ग्रंथ के अभिप्राय को समझने में सरलता होती है। ये 41 शिक्षा पत्र आप श्री ने अपने लघु भ्राता श्री गोपेश्वर जी को उद्बोधन अर्थ भेजे थे, क्योंकि आप श्री ने प्रभु प्रेरणा से यह अनुभव कर लिया था कि आप श्री के छोटे भाई को उनके बहू जी के लीला में पधारने से बहुत ही विरह होगा। श्री गोपेश्वर जी आए हुए इन पत्रों को एक गवाक्ष में એટલે કે गोखला पधरा देते और पढ़ते नहीं। वे जानते थे कि बड़े भाई ने ये पत्र स्नेह और शांति हेतु भेजे हैं। आप श्री को प्रभु सेवा से ही विराम नहीं मिलता था, परंतु कुछ समय पश्चात आप अति ही उदास रहने लगे और भोजन प्रसाद आदि का भी त्याग कर दिया। तब श्री हरिराय जी के कृपा पात्र सेवक परम भक्त हरजीवन दास जी की प्रार्थना पर गवाक्ष में रखे 41 पत्र लेकर पढ़े, जिससे आप श्री का सारा दुख दूर हो गया। तत्पश्चात आप श्री ने ही इन पत्रों की क्रमशः ब्रज भाषा में टीका वैष्णव समुदाय के हितार्थ की।
महाप्रभु श्री हरिराय जी के संस्कृत में लखे सभी 41 पत्र अमृत कलश सदृश हैं, जो कि अलौकिक भगवत समय वाणी, भगवत रसमय वाणी एवं भावों का गागर में सागर समावेश करने के समान है। ऐसे ग्रंथों का प्रकाशन भक्ति भावना की अभिवृद्धि तो करता ही है एवं लौकिक विरह ताप को दूर करने में भी अमृत तुल्य है। पूज्यपाद नित्य लीलास्त गोस्वामी श्री विठ्ठलेश राय जी महाराज श्री द्वारा संस्थापित वैष्णव मित्र मंडल सार्वजनिक न्यास का कुशल संचालन पूज्यपाद गोस्वामी श्री रुक्मिणी बहू जी महाराज ने के सानिध्य में किया जा रहा है। ग्रंथ का पुनर्मुद्रण वैष्णव महानुभावों को अधिक उपयोगी सिद्ध हो रहा है, इसलिए ग्रंथ का 8वां संस्करण प्रकाशित किया जा रहा है, जिससे वैष्णवों को सुगमता से प्राप्त हो सके। आ रीते श्री हरिराय महाप्रभुजीए शिक्षापत्र पर लख्या छे। एमना ग्रंथो तो अगणित छे। पुष्टि मार्गनो एवो कोई पण तत्व नथी के जेनो समावेश श्री हरिराय महाप्रभुजीए न कर्यो होय। एमना ग्रंथोमां एमणे प्रमाण अने प्रमेय बंनेनुं वर्णन कर्युं छे, सिद्धांतो पण दर्शाव्या छे, भावनाओ पण दर्शावी छे। आम जो આપણે હરિરાય મહાપ્રભુજીના ગ્રંથોને સમજી લઈએ તો આપણે પુષ્ટિ માર્ગને સરળતાથી સમજી શકીએ। કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે જો આપણે પુષ્ટિ માર્ગનું અધ્યયન કરવું હોય તો 16 ગ્રંથો, ત્યાર પછી હરિરાય મહાપ્રભુજીના બધા ગ્રંથો, ત્યાર પછી ભાગવતજી, ત્યાર પછી સુબોધિનીજી આવે। આ રીતે એનો ક્રમ હોય છે। આ રીતે આજનો આ સત્સંગ श्रीनाथजी, श्री यमुनाजी, श्री महाप्रभुजी तेमज श्री हरिराय महाप्रभुना चरणारविंदमां समर्पित करूं छुं अने श्री हरिराय महाप्रभुजीना चरणारविंदमां विनती धरूं छुं के हे श्री हरिराय महाप्रभुजी आप अमारा उपर कृपा वरसावो के जेना कारणे अमारामां पण दीनता आवे, दृढ़ आश्रय थाय एवी आप कृपा करो। जय श्री कृष्ण।